ઓનિક્સ જય ઓનિક્સ. નામ છે ત્રિકમભાઈ પ્રજાપતિ. આજે ઓનિક્સ ફિલાન હર્બોમેડિક્સ કંપનીની અંદર હું એમરલ ડાયરેક્ટર છું. અને આજે એક મને એટલું લાજવાબ રિઝલ્ટ મળેલો છે કે જે ભાઈને આપણા હાજર બેઠેલા છે ને એમને એવી ડેન્જર બીમારી હતી અને અનેક મેડિસિન દવાઓ ખાધી હતી, પણ છતાંય આ દવાઓથી મટવાનું કોઈ ડૉક્ટર એવું નથી કહેતા મટી જશે, આ દવા તમારે કાયમી ખાવી પડશે. તો એના વિશે આપણે થોડી ચર્ચા કરવી છે. તો વિક્રમભાઈ આપણા સામે બેઠા છે, તો આપણે કિરણભાઈને આપણે પૂછીશું. તો કિરણભાઈ, આ બીમારી જે તમને એલર્જીની હતી, તો કેટલા સમયથી હતી? 2.5 વર્ષથી. 2 થી 2.5 વર્ષથી. રાઈટ. 2.5 વર્ષની અંદર તમે કેટલા દવાખાને બતાવ્યું હતું? ગામમાં હદાય જવું જ પડતું ગોળી દવા ગોળી લેવા. ચાલ. 2 દાડાની ગોળી લાવે તો એટલે જ બંધ થઈ જાય, સિંગો બીકો એટલે બંધ થઈ જાય, નસો રહેતા હોય. હા. પછી વારે ગોળી પટી જાય, વરે પાછી બીકો આવવા માટે. યસ. એટલે કહેવાનો મતલબ કે તમારે દવા ગોળી ચાલુ હોય એટલે સારું થઈ જાય, દવા ગોળી પૂરી થાય એટલે પાછી બીમારી ચાલુ થઈ જાય. 5 વર્ષ. બરાબર છે. તો કહેવાનો મતલબ મારો એ છે કે મેડિસિનમાં તમને કોઈ ડૉક્ટરે એવું કીધું હતું કે 4 મહિના 6 મહિના દવા ખાજો ને બીમારી મટી જશે એવું? ના, એ તો એમ કોઈ કીધું નથી. દવા ગોળી લેવાનું, મોટું બોધીને રાખવાનું. અચ્છા, મોટો 24 કલાક બોધી રાખવાનું. રાઈટ છે. તો આજે મેં ત્રિકમ પ્રજાપતિ તમને દવા આપી અને કેટલો સમય થયો? અત્યારે મહિનો થઈ ગયો. 1 મહિનો થઈ ગયો. 1 મહિનાની અંદર તમને શું ફાયદો છે? 1 મહિનાની અંદર 100%. 100%. એ દિવસે મેં તમને એવું કીધું હતું, દવા આપી હતી એ દિવસે કે સાહેબ આજે તમે મોઢો બોધીને રાખવાની વાત કરો છો, તમે મોઢો બોધી રહ્યા હતા એ દિવસે. અને આજે એ દિવસે મેં તમને એવું કહેવામાં આવ્યું હતું કે સાહેબ તમારે 1 મહિનો 2 મહિના ને 3 મહિના, લાસ્ટમાં કદાચ 3 મહિના સુધી તમને રિઝલ્ટ આવે. રિઝલ્ટ આવ્યા પછી તમારે એવું બોલતા હતા કે મને ખીપટો ઉડતો હતો, ઠેસર અડતો હતો, કોઈ પણ જગ્યાથી વાયરો ચકોડો આવતો, રફડો ઉડતો હતો, મને એલર્જી થઈ જતી હતી. અને એ દિવસે મેં તમને એવું કીધું કે તમે ટ્રેક્ટર હેડતો કોઈ પણ જગ્યાએ કોઈ પણ અનાજનું અને એના ભૂંભળાની અંદર હમે ઉભા રહી જજો, કોઈ થાય એની ગેરંટી મારી. આ શબ્દમાં બોલેલો આજે કમ્પ્લીટ મેં બોલે પ્રમાણે કમ્પ્લીટ રિઝલ્ટ છે. 100% રિઝલ્ટ છે. ગમે એવો ઠેસર અડતો, ગમે એવો પટો અડતો ઉડતો હોય, સમુદાયનું પર મને એક સિંગ નહીં આવતું. તો હવે આવી બીમારી કોઈ પણ વ્યક્તિ હોય એને તમે દવા અપાઈ શકો? હા, કેમ નહીં? 100% ગેરંટી હંગાતે બોલી શકો? 100%. કેમ નહીં? કોઈ નહીં. તો એ દિવસે સાધુ સાહેબ પણ મારી સાથે હતા, તો સાહેબ સાધુ સાહેબ પણ આપણે થોડો સાક્ષી પુરાવો આલશે. તો સાહેબ આના વિશે બે શબ્દ તમે પણ બોલી શકો છો. ગુરુ જય ઓનિક્સ. જય ઓનિક્સ. વાવથી સાધુ સાહેબ જમનાદાસ. મારો મોબાઈલ નંબર 92753513. આજે અમે ટડાવ ગામની અંદર આવેલા હતા કિરણભાઈની ઘરે. કિરણભાઈને બીમારી હતી લગભગ 2-2.5 વર્ષથી એલર્જીની. ખૂબ મેડિસિન કરાવી છતાં કોઈ વાપરે તો સારો નતા હતું એ નહીં. અમે ત્રિકમ સર સાહેબે આપણે ફિલાન હર્બોમેડિક્સની દવા ખાલી 1 જ મહિનો થયો છે અને 1 મહિનાની અંદર લાઈવ પૂરા હંગાથે 100% રિઝલ્ટ મળ્યો છે. કિરણભાઈ જાતે બોલી રહ્યા છે, તમે સાંભળ્યું છે. તો કોઈ પણ વ્યક્તિને જૂની બીમારી હોય, ધાદર, ખસ, ખરદું, ગેસ, એસિડિટી, કબજિયાત, પથરી, મસા, કેન્સર, તો 100% ગેરંટી હંગાથે સાધુ સાહેબ અને ત્રિકમ સર મટાડવાની બોય ધરી આલે છે. જય ઓનિક્સ. જય ઓનિક્સ. જય ઓનિક્સ. ગુડ. સ્ટોપ. ગુડ ગુડ. પૂરેપૂરો આવી ગયો. મસ્ત હાલમાં રાઈટ. બે ગ્રુપમાં